બેકગ્રાઉન્ડ લેજો. જય શ્રી કૃષ્ણ. બધા એકવાર જય શ્રી કૃષ્ણ બોલો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ભગવાનભાઈ સુરત. મારો મોબાઈલ નંબર છે 9824858740. આજે તારીખ છે 1/6/2025. અને ગોપનાથ મહાદેવનું મંદિર આમ ચારે બાજુ ફેરવો, દાદાના દર્શન કરો, બધા મંદિર દેખાડો. ભગવાન ગોપનેશ્વર પ્રભુના દર્શન માટે આજે આવેલા અહીંયા ગઈકાલે. અને જો સરસ મજાનું એક રમણીય વાતાવરણ કહેવાય છે, કુદરતી સૌંદર્ય એવું સરસ મજાનું ભવ્ય અને દિવ્ય છે. આજે અહીં નાઇટ હોલ કર્યો અને આજ માસીના દર્શન કર્યા, એટલે માસી સાથે બેઠા છીએ. થોડાક નજીકથી લેજો. એટલે માસીને જોયું એટલે જય શ્રી કૃષ્ણ કર્યા, અને આ વજન જોયું એટલે અમે શું કે આ અમારું કામ છે, અને માસીને જરાક માર્ગદર્શન આપતા જાય. બરાબર. તો તમારું શું નામ છે? નંદુબેન. નંદુબેન. હા. અહીંયા શું કરો છો? અહીં મારી ડ્યુટી છે. ડ્યુટી છે. હા. જય શ્રી રામ. હા. અને તમારો ફોન નંબર કરો કાંઈ? ફોન નંબર છે પણ 12 છે. અચ્છા, 12 છે, કાંઈ વાંધો નહીં. તમારો ફોન નંબર છે. હવે આ તમને કેટલા સમયથી વજન છે? મારો 1.5 વર્ષથી. 1.5 વર્ષથી વજન છે. કેટલું વજન છે? 90 કિલા. 90 કિલા. હા. બીજું શરીરમાં શું તકલીફ છે? ગોઠણની કાંઈ? ગોઠણ દુખે. ગોઠણ દુખે. બીજું? બસ બીજી કોઈ તકલીફ નથી મને. બીજી કોઈ તકલીફ નહીં. નહીં. એક પગની જ તકલીફ છે. હા. બીજે કાંઈ તકલીફ કરી? નહીં. બીજે કાંઈ તકલીફ નથી. વજન વધારે છે, ડોક્ટરે શું કીધું? ડોક્ટરે ઓપરેશન કરવાનું કીધું. ઓપરેશન કરવાનું કીધું. અને કાંઈ ચાર્જ બતાવ્યો? પૈસા કાંઈ બતાવ્યા? નહીં, પૈસા નથી બતાવ્યા. પૈસા કાંઈ બતાવ્યા નહીં. પણ હવે આમ નામ સારું થઈ જાય ઘેરે બેઠા તો? હા, તો મારે એમ સારું કરવાનું છે. અહીંયા ઘેરે બેઠા ફોનમાં ફ્રીમાં માનવ સેવા. હા. જ્યાં સુધી તમારું આખું શરીર કમ્પ્લીટ ન થાય હા. ત્યાં સુધી અમે 3 મહિના તમારી સાથે જોડાયેલા રહેશું. કાંઈ વાંધો નહીં. અમારો કોઈ જાતનો ચાર્જ નથી, હમ. કોઈ જાતની ફી નથી. હા. આ એક માનવ સેવાનું કામ છે, હા. અને કરવાનું છે તમારે પોતે. હા, કાંઈ વાંધો આ નહીં. તમારું વજન બધું નીકળી જાય. હા, કાંઈ વાંધો નહીં. ફરીજી પાળવાની છે. પાળીશ. તો તમે પાળશો ને? હા. હા હા. અત્યારે ક્યાં રહેવાનું તમારું? અમારું પિથલપુર. પિથલપુર રહેવાનું. એટલે અહીંયા તમે સર્વિસ કરો છો. હા. હા, સર્વિસ. એટલે હવે આમાં કરવાનું એવું છે કે હા. સવારે ઉઠ્યા પછી હા. 7 વાગે ઉઠી ગયા તો 8 વાગ્યા સુધી મોઢામાં કઈ નાખવાનું નહીં. નહીં. એટલે જેટલો નિર્જળ ઉપવાસ તમે કરશો હા. એટલે તમારા શરીરની શુદ્ધતા થશે. હા. એટલે ત્યાર પછી એક ગ્રીન જ્યુસ પીવાનું છે. હા. એમાં પાલક, લીંબુ, આમળા, તુલસીના પાન, બીલીના પાન, હા. પછી કોથમરી, હા. અને સિંધો મીઠું, ગોળ, હમ. અને એક દૂધીનો ટુકડો. હા. આવું સરસ મજાનું ગ્રીન જ્યુસ કહેવાય છે ને, હા. એ ક્લીન જ્યુસ કહેવાય, અને આને અમૃત જ્યુસ કહેવાય. હા. આવું બધાની પહેલા તમારા શરીરમાં જશે હા. એટલે શરીરની અંદરથી બધી સફાઈ થઈ જશે. હા. આખી શરીરની સફાઈ થશે. હમ. તમે માનો કે 11 વાગ્યા સુધી 12 વાગ્યા સુધી રહી શકો હા. તો 12 વાગ્યા, તમને 10 વાગ્યા ભૂખ લાગે 10 વાગ્યા, અને તમે એમ કહો કે મને 4 વાગ્યા સુધી ભૂખ નથી લાગી તો કઈ વસ્તુ મોઢામાં નાખવાની નહીં. નહીં. તમે અહીંયા હારે આવો છો, હા. શીશો હારે ભરતો આવવાનું. હા. એટલે ભૂખ વગરનું ભોજન, હા. ભૂખ વગરનું ભોજન, તરસ વગરનું પાણી હા. શરીર માટે ઝેર સમાન છે. હમ. એટલે ભૂખ ન લાગી હોય અને જો તમે શરીરમાં નાખશો હા. તો હજી આમ વધશે, ચારે બાજુ વધશે. હા, વચ્ચે. શું કામ કે ખાધેલું પાચન નથી થતું. હા. એટલે ખાધેલું પાચન કરવા માટે એટલે બધાની પહેલા આપણે ગ્રીન જ્યુસ પીવાની શરૂઆત કરવાની છે. હા. ત્યાર પછી જ્યારે ભૂખ લાગે ત્યારે તમારે કોઈ પણ જાતનું સલાડ ખાવાનું છે, હા. અથવા તો ફ્રૂટ ખાવાનું છે. કુદરતનું જે વસ્તુ બનાવેલી છે એ તમારે ખાવાની છે. હા. આપણું શરીર જે બન્યું છે 5 તત્વોથી બન્યું છે: આકાશ, વાયુ, અગ્નિ, જળ, પૃથ્વી. અને 5 તત્વોથી ભગવાને આપણી ભોજનની વ્યવસ્થા કરી છે. બરાબર છે. અને રાત્રે એક ટાઈમ તમારે જમી લેવાનું છે. હા. જમવામાં જુવાર, બાજરી, નાગલી, મકાઈનો રોટલો લેવાનો છે. હા. અને પેટ ભરીને ખાવાનું છે. હા. રોટલો ઓછો લેવાનો છે, શાક જાજુ લેવાનું છે. બરાબર છે. હા. એટલે એકદમ સીધું, એકદમ સરળ. હવે આમાં તમને ક્યાંય તકલીફ પડે એવું લાગે છે? નહીં. ઘેરે બેઠા તમારું શરીરમાંથી બધો કચરો નીકળી જાય. અને એક એનીમાં આવે છે, એનીમાં પેટને અંદરથી આપણે સફાઈ કરવાની છે. હમ. તમે અઠવાડિયું બ્રશ ન કરશો તો કેવું લાગે? 1 મહિનો નાવ નહીં લો તો કેવું લાગે? હમ. આપણું શરીર કેવું લાગે? ના, ચીકણું થઈ જાય ને. હા. 2 મહિના બેન પાણીનું માટલું સાફ ન કરે તો શું થાય? ચીકણું થઈ જાય. ચોટી જાય. તમારી ઉંમર કેટલી થઈ? 60 વર્ષ. 60 વર્ષની ઉંમર છે બેન. 60 વર્ષથી અંદર કઈ સફાઈ કરી? નહીં. 60 વર્ષથી અંદરની સફાઈ નથી કરી, અને એના આ બધા રોગ છે. હમ. હવે આ રોગ થવાનું એક જ કારણ કે આપણું ડીએપી ખાતર, મોરોસુ ખાતર, ઉરિયા ખાતર, પોટાશ ખાતર, 19 જે આપણા અંગ્રેજી બધા જે ખાતરો આવ્યા છે ભાઈ, આ અંગ્રેજી ખાતરની હિસાબે આ આપણા રોગ વધ્યા છે. એટલે હવે આ એકદમ સીધું, સરળ, અને એકદમ ઘેરે બેઠા મફતમાં કરવાનું છે. એટલે એનીમાં કરશો તો પેટ અંદરથી સાફ થઈ જશે. એટલે સવારમાં એનીમાં કરવાનું છે, રાત્રે કરવાનું છે, અને બપોરે ઘેરે હોય તો બપોરે કરવાનું છે. બરાબર છે. તો હવે શું નહીં ખાવાનું એ 5 વસ્તુ બેનને બતાવો તમે.
આ બાજુ આવી જાઓ. 5 વસ્તુ જે નથી ખાવાની તે બેનને સમજાવો. દૂધ જે અને આપણા દૂધની શરીરમાં- આઈટમ નથી ખાવાની. હમ. દૂધ અને દૂધની આઈટમ, પછી બેકરી આઈટમ, બેકરી આઈટમ. પછી ખાંડ, પછી મીઠું, અને આપણે જે રિફાઇન્ડ તેલ ખાઈએ છીએ એ બંધ કરવાનું છે. એની જગ્યાએ આપણે કાચી ઘાણીનું મળે, ઘાણાનું તેલ, એ વાપરવાનું છે. અને ખાંડની જગ્યાએ આપણે ગોળ વાપરવાનો, મીઠાની જગ્યાએ સિંધવ મીઠું વાપરવાનું, અને બેકરીની આઈટમની જગ્યાએ આપણે જુવાર બાજરીનો રોટલો ખાવાનો. અને દૂધની જગ્યાએ આપણે નાળિયેરનું દૂધ બનાવીએ કે, પછી કાજુનું બનાવીએ કે, બદામનું બનાવીએ કે, સોયાબીનનું બનાવીએ કે, સિંગદાણા. અને સિંગદાણાનું બનાવીએ. આ બધા દૂધ આપણે બનાવીએ કે મિક્સરમાં. તો નાળિયેરનું દૂધ બનાવવું હોય તો નાળિયેરને મિક્સરમાં કટકા કરીને ક્રશ કરવાનું, પાણી નાખીને થોડુંક, પછી થોડુંક પાણી નાખીને ગાળી લેવાનું. પછી એવું 3 વાર તમે કરશો ને તો લીટર દૂધ નીકળશે. અને આ દૂધમાં તમારે મીઠું પીવું હોય તો ગોળ અને ખજૂર નાખવાનો, અને ખાટું પીવું હોય તો લીંબુ અને સિંધવ મીઠું નાખવાનું. તો આ છાશ બની જાય. એટલે આ આપણા બોડીને નુકસાન નહીં કરે. અને આમાંથી પ્રોટીન, વિટામિન, કેલ્શિયમ બધું મળી રહેશે. નાળિયેર કુદરતનું બનાવેલું, માં પ્રકૃતિનું બનાવેલું જે દૂધ છે બરાબર, એ આખા તમારા શરીરમાં જશે એટલે કોઈ જાતનું નુકસાન નહીં કરે અને એનાથી ફાયદો થશે. હવે આવશે ખાંડ. આવી ગયું. ખાંડ, સામે અને સામે શું લેવાનું છે? ખાંડની જગ્યાએ ગોળ વાપરવાનો છે. ગળા ગોળ વાપરતા બધા. પેલા એ કેતા ખાંડ ખાય તો હાડકા ગળી જાય. અત્યારે આપણે દેશી ગોળ વાપરવાનો છે. અને મીઠાની જગ્યાએ આપણે સિંધાલું ફરાળી મીઠું કહીએ ને એ વાપરવાનું છે. અને બેકરી આઈટમની જગ્યાએ જુવાર બાજરીનો રોટલો લેવાનો. અને દૂધની જગ્યાએ આ બધું બદામનું, કાજુનું રોટલો 80%. શાક, 80% શાક લેવાનું વેલા વાળું. દૂધી છે, તુરિયા છે, ગલકા છે, આ બધું. અને 20% જુવાર બાજરીનો રોટલો લેવાનો. આનેથી આપણું બોડી સાફ થાય અને આપણા રોગ હોય એ બધા વયા જાય. અને આની માટે આ નવી ભોજન પ્રથા બેસ્ટ છે. અમે પણ અમારો અનુભવ છે, 8 વર્ષથી અમે આ કરીએ છીએ. મને બહુ બધા રોગ હતા, જેવું કે એસિડિટી, ગેસ, માથાનો દુખાવો, પછી માથાનો દુખાવાની દવા લીધી તો હરસ થયા, હરસની દવા લીધી તો ડાયાબિટીસ આવ્યું, અને ડાયાબિટીસની દવા લીધી તો મારું કોલેસ્ટ્રોલ વધી ગયો. એટલે 2015માં હરિયા હોસ્પિટલમાં દાખલ કરી અને 2.5 લાખનો ખર્ચો કર્યો. આટલું કર્યું પછી બાળકોની કોથળી ખરાબ થઈ ગઈ અને દર મહિને મારી 5,500ની દવા ચાલુ હતી. આ દવા શરૂ હતી એવામાં અમે સ્વાધ્યાયમાં ભાવફેરીમાં ગયા ને તો એક બેને મને એવું કીધું કે આ બધું કાચું ખાવ તો રોગ મટી જાય, આ રોગ બધા મટી જાય. એટલે મેં તો શરૂઆત કરી દીધી અને મને સારું લાગ્યું. ત્યાર પછી મારા ઘરવાળાએ શરૂ કર્યું. એને પણ સારું, એને પણ કરનો દુખાવો હતો 15 વર્ષથી. બહુ દવા લીધી, મહુવાથી લઈને મુંબઈ સુધીની, પણ કઈ ફેર પડે નહીં. વજન 86 કિલો. એટલે બેહી શકે નહીં, ઊભા થઈ શકે નહીં, કામ ન કરી શકે. પછી એને પણ આ નવી ભોજન પ્રથા ચાલુ કરી તો એને સારું થઈ ગયું. અને પછી 8 દિવસની શિબિરમાં જઈએ સુરત કામરેજ દાદા ભગવાનમાં ચૌહાણ સાહેબની. આ શિબિરમાં ગયા પછી એને તો મક્કમતાથી શરૂ કરી દીધું. 3 મહિના અમે ગેસનો ચૂલો અલગ અને ગેસ અલગ કરી નાખ્યો. અને આખો દિવસ કાચું જ બધું ખાવાનું. અને આ ખાવાથી અમને બહુ શક્તિ અને સ્ફૂર્તિ મળે. અને શરીરમાં એટલી તાજગી રહેતી ને કે આખો દિવસ કામ કરવાનું મન થાય. એટલે અમે આટલું કામી કરતા. અને કોઈને પણ તકલીફ હોય તો મારો નંબર છે 9824227054. નીતાબેન ભગવાનભાઈ ચૌહાણ, સુરત. બહુ સરસ વાત કરી. રાખો તમારી પાસે. બહુ સરસ વાત કરી. આજે અમે 1 મહિનાથી નીકળ્યા છીએ અને 1 તારીખે અમે મહુવા આવેલા અને ત્યાર પછી અમારે 10 તારીખે જવાનું હતું ટૂરમાં. જવાનું હતું ચારધામની યાત્રા, હરિદ્વાર. કાંઈ જોગાનો જોગ એ થોડુંક લેટ થઈ એટલે અમને એવું લાગ્યું કે હાચાર્થમાં મારા પપ્પા એક્સપાયર થઈ ગયા, એની પાછળ આ એક શ્રદ્ધાંજલિ માટે અમે જતા હતા. પણ હવે એવું લાગ્યું કે હવે આપણે અહીંયા રોકાઈ જઈ, બધી બહેનો દીકરીઓને બધાને ઘરે મળવા જતા જેને ઘેરે જાય એ બધાને ઘેરે બધાને ભેગા કરી
અને નાનો એવો સેમિનાર રાખી દી. ગામમાં પણ બધાને ભેગા કરીને સેમિનાર રાખી દી. એટલે સાચા અર્થમાં ઈશ્વરને ગમે એવી આ એક જાત્રા મેં શરૂ કરી છે. એટલે આજે અમારે 1 મહિનો અને 1 દિવસ થયો છે અને ખરેખર આમાં અમને ખરેખર આનંદ આવે છે. એટલે સાચા અર્થમાં જેને આપણે કહી કે ઝા અને ત્રાસ ભોગવ, પણ ખરેખર ત્યાં પણ એક ભગવાનનો વાસ છે. એટલે કદાચ ભલે ત્રાસ ભોગવવો પડે પણ ભગવાનના દર્શન થાય આ ભાવથી નીકળેલા. પણ હવે સાચા અર્થમાં જેને આપણે યાત્રા કહી કે આપણા ઋષિમુનિઓ છે એ એક ગામથી બીજે ગામ જતા હતા તો બધા લોકોને વચ્ચે સર્વસ્વ સાહમ હૃદય નિવિષ્ટુ, દરેક લોકોને મળતા દરેક લોકોના હૃદયની મધ્ય જે ભગવાન બેઠા થાય એના દર્શન કરતા જે બધા આપણા ઋષિમુનિ યાત્રા કરતા હતા એ ભાવથી અમે ઋષિમુનિના પગલે ચાલવા માટેનો આજે પ્રયત્ન કરીએ છીએ. એટલે આજે અમે 8 વર્ષથી આ સિસ્ટમ કરીએ છીએ અને અમે એમાં કોઈ જાતનો ચાર્જ કોઈ પાસે લેતા નથી. અમારો કોઈ સ્વાર્થ નથી. આજે અમને ફાયદો થયો છે, અમારા શરીરમાં ફાયદો છે. આજે અમારું જીવન જે છે એ ખરેખર સાચા અર્થમાં તુસંતી છે, રમંતી છે થઈ ગયું છે અને અમારું જીવન ખરેખર આનંદમય થઈ ગયું છે. એટલે હવે અમને એવું લાગ્યું છે કે સાચા અર્થમાં આજ ભગવાનનું કામ છે. એટલે અમે બધા લોકોને મળીએ છીએ. જો આજે માસી અહીંથી પસાર થયા તો એને જય શ્રી કૃષ્ણ કરી અને બેસાડ્યા અને એને અમે મળ્યા ખાસ. અને આજે બધાને અમે આવું સરસ મજાનું માર્ગદર્શન આપતા જઈએ છીએ. અને કોઈને કાંઈ જરૂર હોય તો મારો નંબર છે 9824858740, ભગવાનભાઈ ચૌહાણ, સુરત. આવો ભાઈ, એક મિનિટ તમારું રિઝ્યુમ આવો બેસો. આ લીંબુ ની બધું ગરમ કરવાનું છે. નહીં બધું કાચું જ. હા, તમારું એક નામ બોલજો ભાઈ અને ક્યાંથી? મારું નામ અબ્દુલભાઈ, હા, વાંકાનેર થી આવું છું. વાંકાનેર. બોલો તમારો ફોન નંબર બોલો એક. ફોન નંબર 83 477 હા હા 11 533. આ વાત કરી કેમ લાગી તમને? ના, બહુ સરસ છે. તમે કઈ ઓડિયો વિડિયો સાંભળેલા છે એવું કીધું ને? સાંભળેલા મેં વિડીયો તમારા અવારનવાર જોતો જઉં છું. હા, તો તમને સિસ્ટમ કેમ લાગે છે? સિસ્ટમ સારી છે હા હા, બહુ સરસ. અને વિના ખર્ચે હે ને, હા, વિના મૂલ્યે. કોઈ જાતનો ખર્ચો નથી. બહુ સરસ. તો માસી હવે તમે કરશો ને? હા હા હા, ચાલો ઓકે. કાલથી શરૂ કરી દઉં. બરાબર. ઓનલાઈન અમારી પાર્ટી હશે. એમ ભાઈ સાચા જોકે અહીંયા બધું મળી જશે.